શ્રી મોટા 24 બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ જીતનગરનું કાર્યાલય ડભોઈ વાઘોડિયા રિંગ રોડ વડોદરા ખાતે આવેલું છે। શ્રી મોટા 24 બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ જીતનગર શ્રી વાર્ષિક સાધારણ સભા તથા મિલન સમારંભનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના 5:30 કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। રૂકમણી પાર્ટી પ્લોટ ડભોઈ વાઘોડિયા રિંગ રોડ વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજની વિશેષ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટા 24 બ્રહ્મ સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા સ્નેહ મિલન સમારંભ અને જે વિશિષ્ટ પ્રતિભાઓ છે સમાજની એના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મોટા 24 બ્રહ્મ સમાજના આગેવાનો અને પરિવારો ઉપસ્થિત રહ્યા છે। જે રીતે અત્યારના સમય સંજોગો છે એમાં બ્રાહ્મણોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા શું કરવું, અત્યારની જે પરિસ્થિતિમાં છે બ્રાહ્મણ યુવાનો કેવી રીતે રોજગાર તરફ આગળ વધે, અભ્યાસમાં આગળ વધે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે આગળ વધી શકાય, એના માટે શું કરવું અને બ્રાહ્મણોની એકતા અને સંગઠન વ્યાપક પ્રમાણમાં કેવી રીતે આગળ વધે એ બાબતની ચર્ચા વિચારણા પણ અહીંયા કરવામાં આવી છે। અને હું સમજુ છું કે હવે બ્રાહ્મણો જે અલગ અલગ વાળામાં વહેંચાયેલા છે એના બદલે બ્રાહ્મણો સૌ એક અને એક સમાજ બ્રાહ્મણ સમાજ એ સૂત્ર જે આપવામાં આવ્યું છે એને અનુરૂપ બ્રાહ્મણો આગળ વધશે। આગામી 30-31 તારીખે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા દ્વારા દિલ્હીમાં બ્રાહ્મણ ભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। એમાં માજી કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબેજી ખાસ ઉપસ્થિત રહેવા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહેવાના છે। અનેક બ્રાહ્મણ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે। એટલે મેં અહીંયા પણ કીધું છે કે હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું ત્યારે એ કાર્યક્રમનો પણ લાભ લેવો અને જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે દિલ્હીમાં રહેવા માંગતા હોય એમના બ્રહ્મભવન